ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. મિખા પ્રબોધકનું પુસ્તક, તેનો 7મો અધ્યાય અને તેની 8મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, હે મારા શત્રુ, મારી દુર્દશામાં હર્ષ ન કર. જો હું પડી જાઉં તો પણ હું પાછો ઉઠીશ. જો હું અંધારામાં બેસું તો પણ યહોવા મને ત્યાં અજવાળારૂપ થશે. વાલાઓ, જે સંસારની અંદર હું ને તમે વસીએ છે, એ સંસારની અંદર ઘણી વખત જીવનમાં એવી પરિસ્થિતિઓ આવે છે કે જ્યાં માણસે ટીકા અને નિંદા સહન કરવા પડે, જ્યાં માણસે એ પરિસ્થિતિઓની અંદર હાસ્યરૂપ બનવું પડે. ત્યારે એ પરિસ્થિતિઓમાં શત્રુ ઘણીવાર આનંદિત થાય છે. એ પરિસ્થિતિઓની અંદર શત્રુ શૈતાન એવું બતાવે છે કે જો તું તો પ્રાર્થના કરનારો વ્યક્તિ હતો, જો તું તો પ્રભુના ઘરમાં જનારો વ્યક્તિ છે, જો તું તો વચનને વાંચનાર વ્યક્તિ છે, તો પછી તારા જીવનમાં કેમ કોઈ પરિસ્થિતિ નથી બદલાઈ રહી? કેમ તને પ્રાર્થનાનો જવાબ નથી મળતો? કેમ તારા ઈશ્વર તારા માટે કંઈ કરતા નથી? વાલાઓ, એ વાત તો ચોક્કસ છે કે ઈશ્વર ઘણીવાર અમુક પરિસ્થિતિઓમાં શાંત હોય છે. પ્રભુ અમુક શાંત સમયની અંદર જવાબ નથી આપતા. પણ એનો અર્થ એ નથી કે પ્રભુએ એના લોકને છોડી દીધા છે. એનો અર્થ એ પણ નથી કે પ્રભુને તેના લોક માટે કોઈ ચિંતા નથી. વાલાઓ, અય્યુબ જ્યારે દુર્દશામાં આવી પડ્યો, શત્રુએ તેને પાડવામાં કોઈ બાબતમાં બાકી ના રાખ્યો, અને એ દુર્દશાના સમયની અંદર એને એવું લાગ્યું કે હવે હું પાછો નહીં ઉઠું. એને એવું લાગ્યું કે મારું જીવન હવે આ જ દુઃખદ અવસ્થામાં કબરની અંદર જશે. એને એવું લાગ્યું કે મારા જીવનની અંદર બધું પૂરું થઈ ગયું છે. પરંતુ જીવતા ઈશ્વરે તેની પરિસ્થિતિને બદલી. પ્રભુએ તેના જીવનની અંદર નવું કામ કર્યું. પ્રભુએ તેના હકમાં અદ્ભુત કામ કરીને કે જે શત્રુ એની પર જાણે કે એની દુર્દશામાં હર્ષ કરી રહ્યો હતો, એને એવો અહેસાસ કરાવી રહ્યો હતો કે તારું જીવન પૂરું થઈ ગયું છે. પરંતુ પ્રભુએ તેને ફરીથી ઉઠાડ્યો. પ્રભુએ તેની દુર્દશાને બદલી નાખી. અને બાઇબલ અય્યુબના પુસ્તકના 42મા અધ્યાયની અંદર લખ્યું છે કે પ્રભુએ તેની દુર્દશાને ફેરવી નાખી અને તેની પાસે જે પહેલા આશીર્વાદો હતા એના કરતાં બમણા આશીર્વાદો પ્રભુએ તેને આપ્યા. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, બાઇબલ આપણને એવું કહે છે કે ધીરજને તેનું કામ પૂરેપૂરું કરવા દો. એ પરમેશ્વર કે જે ગઈકાલે, આજે અને સદાકાળ એના એ જ પ્રભુ છે, એ પ્રભુ તમારી પરિસ્થિતિને ચોક્કસ બદલશે. અત્યારે ભલે કોઈ પરિણામ ના મળી રહ્યું હોય, અત્યારે ભલે તમે આંસુને દુઃખમાંથી પસાર થઈ રહ્યા હોય, પરંતુ પ્રભુ તમારા વિલાપને નૃત્યમાં બદલી નાખશે, તમારા શોકને આનંદમાં ફેરવી નાખશે. અને એ પરમેશ્વર તમારા જીવનમાં અદ્ભુત અને મહાન સાક્ષી ઊભી કરશે. તમારો અંધકાર અજવાળામાં ફેરવાઈ જશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, તમે આપેલા આજના સુંદર વચનને માટે આભાર. પ્રભુ, આજના ખાતરીદાયક વચનમાં તમે મારી સાથે વાત કરી છે.
તેના માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, મારી પ્રાર્થના અને મારી વિનંતી છે ખ્રિસ્ત ઈસુના નામમાં કે તમે પરમેશ્વર આજે એવા કોઈ વ્યક્તિ જે આંસુ ને દુઃખ ને પીડામાંથી પસાર થઈ રહ્યા છે, તો આજે તમે તેમની દુર્દશાને બદલી નાખો અને તેઓના હકમાં અદ્ભુત કામ કરો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ. વાલાઓ, આ ઓડિયો મેસેજની સેવા આગળ પણ તમારી મધ્યે હું ચાલુ રાખીશ, પરંતુ ઘણા બધા ગ્રુપમાંથી ગઈકાલે હું લેફ્ટ થયો છું. જો તમને ઓડિયો મેસેજ જોઈતો હોય તો તમે અમારા આ નંબર પર સંપર્ક કરી શકો છો. અમારો નંબર છે 9974754546. બ્લેસિંગ ફોર નેશનના આ ગ્રુપ પરથી તમને આ મેસેજ રેગ્યુલર મળશે. ગોડ બ્લેસ યુ.